સમાચારમાં આગળ વધીએ તો અનામત મુદ્દે ભાજપના નેતા નૌકાબેન પ્રજાપતિના નિવેદન બાદ કોંગ્રેસ નેતાની પ્રતિક્રિયા સામે આવી। ઓબીસી એસટી એસસી સમાજને હવે જાગવાની જરૂર છે। નવઘણજી ઠાકોરે આ પ્રતિક્રિયા આપી છે। નૌકાબેને કહ્યું કે અનામત માથાનો દુખાવો છે, તેને હટાવવાની જરૂર છે। ભાજપ અને આરએસએસ સંપૂર્ણ ઓબીસી એસટી એસસી અનામત નાબૂદ કરવા માંગે છે। નૌકાબેનના મનમાં જે હતું તે હોઠે આવી ગયું। નવઘણજી ઠાકોરે પોતાની પ્રતિક્રિયામાં આ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે। તમે પ્રજાપતિ સમાજમાંથી આવો છો, તમે ઓબીસી સમાજમાંથી આવો છો, તમારે ઓબીસી ન જોઈતી હોય તો તમારા બાળકોનું સર્ટી કેમ રજૂ કરો છો, આ સવાલ પણ તેમણે પૂછ્યો। તો એક બાજુ ઓબીસીનો લાભ લેવો છે તો બીજી તરફ તમારે વિરોધ કરવો છે। હું કહેવા માંગુ છું કે તમે પ્રજાપતિ સમાજમાંથી આવો છો, તમે કુંભાર સમાજમાંથી આવો છો, તમે ઓબીસીમાં આવો છો, તમારે ઓબીસી ના જોઈતી હોય તો તમારા પરિવાર અને તમારા બાળકોને શાળા કોલેજ નોકરીમાં એડમિશન માટે ઓબીસી નું સર્ટિફિકેટ શું કામ રજૂ કરો? એક બાજુ ઓબીસી નો લાભ લેવો છે, બીજી બાજુ ઓબીસી નો વિરોધ કરવો છે। એટલે તમારો ચહેરો સમગ્ર ગુજરાતની પ્રજાએ જોઈ લીધો છે અને સમસ્ત ગુજરાતની ઓબીસી સમાજ, એસસી સમાજને, એસટી સમાજને હું વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટી અને આરએસએસ બંને સંસ્થાઓ મનુવાદીઓની સંસ્થાઓ છે, ઓબીસી એસટી એસસીની વિરોધી છે, અનામતની વિરોધી છે। એટલે આનો જડબાતોડ જવાબ આવનારી વિધાનસભાની ચૂંટણી હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, જે લોકો અનામતના વિરોધી હોય એમને એક પણ મત આપશો મત। અને નૌકાબેનને વિનંતી કરું છું કે તમે તમારા સંપૂર્ણ પરિવારને, તમારા હગા વાલા ટોટલ જગ્યાએ કોઈ પણ જગ્યાએ એડમિશન નોકરી માટે ક્યાંય પણ ઓબીસી નું સર્ટિફિકેટ રજૂ ના કરો તે વિનંતી કરું છું।